પણ એક દાદા અમારા ગામડાના દાદા, અને દાદા તો દાદા છે હો. હા, દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, તમારી પાસે ગમે એટલું અંગ્રેજી પાવરફુલ હોય, ગમે એટલી મની હોય, પણ બાપ પાસે 0 0 જ હોય હો આપણે. હા, બાપ પાસે જાઓ ને એટલે એ 0 0 જ હોય. દુનિયાનું કોઈ પણ જ્ઞાન કેમ નથી. અમારા ગામડાના દાદા બરોબર આમ હાથ બારની નકલ કઢવા તાલુકા પંચાયતની ઓફિસે જાય, એમાં જૂની સાયકલ 24 સાયકલ આવતી વચમાં દાંડિયા વાળી, પાછલા વ્હીલનો પંખો નંબળે અને વ્હીલમાં આવડો ડૂટો નીકળી ગયેલો એટલે હાઈલા દઈને લાંબા આમ ઠેકડા મારી દે આમાં, સમજ્યા? એમાં આમ દિવાલ આવી એટલે દિવાલ આવી ને સાયકલને ઠેર આવી. ઠેરા બબુ ગૂગલનો શબ્દ નથી. સ્ટેન્ડ અને ઘોડી ન હોય ને તો એને આડી જ મૂકવી પડે. તેમાં વોચમેન કાકા કોક ભાળી ગયા છે, ઓય દાદા ઓય, હા સાયકલ ત્યાંથી લઈ ગયો, હા સાયકલ ત્યાંથી લઈ ગયો, કા આ મોટા મોટા નેતાઓ આવતા હોય, હા તો ભલે ના આવે, મેં તાળું મારી દીધું. ભલે આપણે એવું જરૂરી નથી અત્યારનું સમજે. હું બીજી વખત નહીં રહેતે 400 મહિના પછી આવીશ. અત્યારે તો હું ધીમું ધીમું વાવતો જાઉં છું. અમારું કામ તો વાવવાનું છે. મારો રામ ભલું કરે. કેટલું આપણને મળ્યું છે. હું તો કાયમી કહું કે ગુજરાતના જેટલા પણ 18 વરણ રહ્યો છો ને અહીંયા, તો એને પ્રાઉડ ફીલ કરવા જેવું છે. ભાગ્યશાળી છે. કેટલાય દેવતાઓ તપસ્યાઓ કરે છે ભારત વર્ષની અંદર જન્મ લેવા માટે, એમાંય ગુજરાતમાં જન્મ લેવા માટે, એમાંય સૌરાષ્ટ્ર ને સોરઠ. તમે વિચાર તો કરો, ભગવાને જન્મ બધી બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. લ્યો કમલેશભાઈ, જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં લીધો. કૃષ્ણ પરમાત્મા જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં. ભગવાન સ્વામિનારાયણ જન્મ બારા લીધા, વિહામો ગુજરાતમાં. અખિલ બ્રહ્માંડનો માલિક ભોળોનાથ. નમો નાથ ભૂતમ ભભૂતમ ભુજંગી, નમો ચંદ્રવાહન યરિચર્મ યંગી, નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામી, શરણ શંકરાલે સગત્ય સ્વામી, નમો ભસ્મયંગી જટાબંધ ગંગા, નમો નીલકંઠમ સદાભૂત સંગા, નમો હસ્ત પીનાક દૈત્યાન ડામી, શરણ શંકરાલે સગત્ય સ્વામી. ભોળોનાથ અખિલ બ્રહ્માંડનો નાથ. મુઠ્ઠી જેવડી જમીનમાં સોમનાથમાં આવ્યો. એટલે મને ઘણાએ પૂછે ભગવાને જન્મ બારા લીધા ને વિહામો ગુજરાતમાં કેમ? ભગવાનને ખબર હતી 2026 પછી ગુજરાતમાં 40 લાખના દેણા હશે, તો ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે, બનાવો ભૈયા બનાવો. મોજની ભૂમિ, ભજનની ભૂમિ. આ એટલે તો આપણા બાપ દાદાએ હાંસવી રાખ્યું ભાઈ. એટલે જ આપણા બાપ દાદાએ હાંસવી રાખ્યું. જો બે હાથ જોડીને પ્રાર્થના કરું, પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ જેટલું કરવું એટલું કરો, પણ છેલ્લે 0 0 જ છે. છેલ્લે 0. આજથી હજારો વર્ષ પહેલા એવું લખ્યું હશે, ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તમે ગમે એટલા અટવાઓ તો એક વખત તમે લક્ષ્મણ બારોટજીની કોઈ પણ કડી સાંભળો, તમારું મગજ શાંત થઈ જાય. જાય કેવા ખાતર નથી કહેતો હો પાછું. આમાં પાછા ચાવવાના બીજા હોય ને દેખાડવાના બીજા હોય, એવું અત્યારે બહુ બધું થઈ ગયું. હા, આવો તો ખબર પડે, જોવો તો ખબર પડે. આપણો બાપ સવારમાં 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પ્રભાતિયા સાંભળતા, હેજી અખંડ રોજી હરિતારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ શબ્દોનો નૂર હતો, ભણ્યા નહોતા, ગીણા નહોતા, માની લીધું. એને ગીતાજી કોઈ દી વાંચ્યું નથી, પણ ગીતાજી જેવું જીવન જીવી ગયા આ ભજનની કડીઓ ઉપરથી. એને રામાયણ કોઈ દી વાંચ્યું નથી, પણ રામાયણ જેવું જીવન જીવી ગયા. પરસ્પર ભાઈઓ ભાઈઓનો પ્રેમ હતો. તમે મોટી મોટી કથાઓમાં જાઓ, કથા સાંભળો છો, પ્રસાદ લઈને વિયાવો છો, ને એક કથામાંથી જો એક પ્રસંગ લઈ અને તમારા ઘરે તમે આચરણ ન મૂકો, તો તમારે કથા સાંભળવાનો કોઈ જરૂર જ નથી. રામ અને લક્ષ્મણનો તમે પ્રસંગ સાંભળો, બે ભાઈઓનો પ્રસંગ સાંભળો, અને તમારી આંખોમાંથી આહુડા દળદળ જતા હોય, અને પ્રસાદ લઈને ઘરે જાઓ, અને ગયા પછી 18 વર્ષના ભાઈઓના વેર હોય, એ જો ભૂલાય નહીં તો તમારે કથા સાંભળવાનો કોઈ જરૂર નથી. કથા એટલે થાક ઉતારેની નામ કથા. એક સામાન્ય નાનો માણા ગામડાનો કોઈ પણ હોય, મેલા ઘેલા કપડા હોય, કાંઈ ન હોય, તમે જો, પણ કોકને એમ થાય ને કે અમારા ગામમાંથી 4 ધામની યાત્રામાં કોઈક વડીલો આવ્યા છે, ઉકા દાદા, રામજી દાદા, ભીમજી દાદા, 12 ગાવે બધી અલગ અલગ સંગીતો હોય. આ તો હું મારા કાઠિયાવાડનું કહું, હું તમને બધાને આમંત્રણ આપું છું કે ક્યારેક તમે આવો ને, અમારા સૌરાષ્ટ્ર આવો, અમારા હતાધાર દર્શન કરવા માટે આવો, અમારા તુલસીશ્યામ દર્શન કરવા માટે આવો, અમારા ચલાળા દાન મહારાજના દર્શન કરવા આવો, અમારા ગળધરા બેઠેલી માં ખોડિયારના દર્શન કરવા આવો, અને ખાસ કરીને અમારા હાવજ જોવા આવો, સિંહી જોવા આવો. તમારા ખર્ચે આવજો, તમને બહુ મજા આવશે.
એ તો પછી એમ જ હોય ને. ઈ મેલા ગેલા કપડા હોય, ઓગરા ઓગરા કપડા થઈ ગયા હોય, અને વાડીએ કદાચ કોઈ પણ કામ હોય ને એમ કે ભાઈ જાત્રાની બસ આવી છે, રૂકા દાદા ને રામજી દાદા 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડાડતા જતા હોય, ખાલી દોકડ હોય, ખાલી મંજીરો હોય, એના હામૈયા કરવા જાય. હાલો કેવું થઈ ગયું છે હવે બાપુ? બારોડ જેવો તો 4-5 કડિયું બોલે, સાખીયું બોલે તો એ આગળ વધે. ચારણ હોય અને ચારણનો દીકરો 4-5 1-2 સફાખરા બોલે, 1-2 છંદ બોલે, 1-2 ચરચરી બોલે, તો ત્યાંથી એને હોંથરી વળે. મારી પાસે કાંઈ છે નહીં, મારો રામ ભલું કરે. આ એક જ છે. અને આ જ્યાં સુધી હું ન બોલું તો હવે મને હોંથરી નથી વળતી. કેમ કે આ તાલ રહ્યો એ આપણા બાપનો તાલ. ભોળાનાથ પાસે ડમરું, ડમરુમાંથી મૃદંગ આવ્યું, મૃદંગમાંથી આ દોકડ આવ્યું. એટલે હા ભળવું ગમે. બહુ ભણી ગયેલો હોય ને એને ભલે આ સૌરાષ્ટ્રની કોઈ રીતિ રિવાજ પરંપરાને ખબર ન પડતી હોય તો આ વાગતું હોય તો એક વખત તોલો આમ થઈ જાય. હુકામ આ લોહીમાં પડ્યું છે, હૃદયમાં પડ્યું. પણ 400 રૂપિયાની ફિલ્મના ગીતો આપણને મગજ કામ નથી કરવા કહેતા. એટલે ઘરે આવો બહુ સારું. તમારું આંગણું છે, સાંભળવા વાળા તમે, એટલે અમારે ત્યાં ઉપાધિ છે નહીં. નકર અમારે ચાલુ કેવું બહુ બધા કલાકારો છે, એટલે હું હવે મારી વાણીને વિરામ આપું. બહુ બધા એને એટલા જ હોય, બોલાવે એટલા જ હોય, એમાં લાંબુ કાંઈ હોય જ નહીં. તમે સમજ્યા? અને કદાચ એક ચીઠી આવે ને, હજી રાઉન્ડ લેતો ને બાપુ, ત્યાં ચીઠી આવે તો આપણને આ ભાઈ કેમ એક ફરમાઈશ દેવા આવ્યો, એમ અમુક ચીઠી આવે એટલે આપણને એમ થાય કે કંઈક ફરમાઈશ છે. જેવી હાથમાં ચીઠી લઈને તો એમાં લખેલું હોય GJ5 4899 નંબરની ગાડી નડે. તો 5.5 કલાક ગાડી હાઈકીને આવ્યા, હું પાર્કિંગ કરવા આવ્યા છીએ એમ. અને હજી તો આમ ચાલુ કરી ને ત્યાં બીજી ચીઠી આવે તો આપણને વળી કંઈક વંશમોડ કરવાનું કીધું હોય. તો ચીઠી હાથમાં લઈને તો શું કહે ખબર? હિતેશભાઈ તમે છટકો એટલે બીજાનો વારો આવે. અને બાપુ ન છૂટકે અહીંથી શું કેવું પડે ખબર? હા તમારી ફરમાઈશ અમે લઈ લેવું. શેરી વળાવી સજ કરું ને ઘરે આવો, કાળી શેરીએ પથરાવું, ફૂલવાલું ઘરે આવો ને હાલો. તારા બેજુ ઓરડાને વાલા આવો ને હાલો. એકાય દેજુ મેડી નામ રીતિ રિવાજો પરંપરાઓને ગામડાની શુભ શરૂઆત અહીંથી થાય. પછી આપણે ધીમે ધીમે મહાનગરમાં જાઓ, પછી ત્યાંથી પાછા વળીને ઘેરે જાઓ. આ શરૂઆત આજકાલની નથી, હજારો વર્ષ પહેલાની છે. આવા સુંદર મજાના સાઉન્ડ નહોતા, આવા તબલાય નહોતા. ઈ વળી ફાળો કરીને રામજી મંદિરના દોકડ લીધા હોય. 18 વર્ષને કહું, 2 હાથ જોડીને પ્રણામ કરીને કહું મારા બાપ, કદાચ 5-10 હજાર રૂપિયા જાહેરમાં ક્યાંક ઓછા લખાવો ને તો હજી હાલ છે, ભલે નામ ન બોલે તો કાંઈ નહીં. પણ ગામની અંદર રામજી મંદિરની આરતી ઉતારનો કોઈ દીકરો હોય, બાવાજીનો દીકરો હોય, સાધુનો દીકરો હોય, તો એની ઘેરે એકાદો તેલનો ડબ્બો નાખી આવજો. કેમ કે હવે રામ અયોધ્યામાં તો પધાર્યા છે, પણ ગામના રામ હાસવવા વાળું કોઈ વિધું નથી. એને પૂછજો, એને કહેજો કે તમારા દીકરાની કઈ ફી ભરવાની છે. હવે એક તો 365 દિવસે એક વખત રામજી મંદિરે જાય નંદભયો કરવા, એમાં ત્રાહડો મૂક્યો હોય ત્રાંબાનો, આખું ગામ નંદભયો કરીને પંજરી ખાતું હોય, પછી 5નો સિક્કો તડીંગનારાનો નાખે ને ખોબો ધરે, નાખો આમાં નાખો, પંજરી નાખો. પૂજારીજી આમ કરીને 5 આંગળા ભેગા કરીને પંજરી નાખે. બાપા એટલી ન હોય, 4 તો ઘેરે હુતા છે, નાખો નાખો. પૂજારીજી 5 આમ ખોબો ભરી દે આખો, પછી કે 5નો સિક્કો નાખ્યો હોય ને કે ઓણ તો બહુ પંજરી કોરી મોરી બની.
પૂજારીજી બિચારા સાત્વિક, વીહ નાખ તો ઘી નાખું ને તારે 5માં ઠાકર પાસે આખા વરહના કામ કટવી લેવા. એ કોક દીક એ ન્યાય દેજો મારા બાપ, અને વગર નામે દ્યો ને તો ઈશ્વર રાજી થાય. તારા દેશુ ઓરડાને વાલા આવો તારે દેશુ મેડી નામો નામ ઘરે આવો વળાવી રજ કરને ઘરે આવો જેવા તેવા નહીં. દાદા રામજી દાદા ભીમજી બાપા જેવા તેવા નહીં કે કોગની ઘેરે સા પીવા જાય ને સા એવી હો દરેકની સા આવે ને ઊંધિયું રકાબી બાપા હે રકાબી હતી ને એવી. અત્યારની રકાબી જેવી રકાબ્યું નહીં. આમ સાની રકાબી પર 9 હબડકાની રકાબી આવે દીપક બાપુ. 9 હબડકાની. 9 હબડકા એટલે એ 9 ગ્રહને શાંત કરવાની રકાબી હતી. ગમે એની ઘેરે ગયા હોય તો જો હક પણ થઈ જાય. એક હબડકો સાનો પીવે એટલે હક પણ થઈ જાય, એટલે મંગળ રાજી થઈ જાય. ભાઈઓના સાપ 20 વર્ષ જૂના વેર હોય, એક હબડકો સાનો ભરે તે શનિ શાંત થઈ જાય, સમાધાન થઈ જતા. તે એટલા બધા પોલીસ સ્ટેશન નહોતા, તે એટલા બધી કોર્ટોય નહોતી, અને માફ કરજો તે એટલા બધા કેસય ન હોતા. હું કામ? બાપ ફળિયામાં હતો ને, કાનની બુટી પકડે ને તો બધું મગજ શાંત થઈ જતું. તેથી આપણી પાસે હોશિયારી નહોતી. બાપ એમ કે જોજો, બહુ મસ્તીની વાત છે, ઝીણો એવો શબ્દ છે આ. હું ગામડામાંથી ગેરમાંથી આવું એટલે હું તમને કહું. બાપ હું કે હોશિયાર થઈજો, હોશિયાર. અને બા હું કેતી હોશિયારી ન થતા નહીં. હોશિયાર અને હોશિયારીમાં હાથી ઘોડાનો ફેર. હોશિયાર હોય ને, હોશિયાર એ સમાજમાં કંઈક 5-10 જગ્યાએ કામ કરે, અને હોશિયાર હોય ને એ 5 જગ્યાએ નડે. લખવું એ લખી લો. એટલે આ બાપ દાદા હાંસવી રાખતા હતા. ધીરી વળાવી સજા કરને ઘરે આવો તાઈ શેરીએ પથરાવું ફૂલ માલમ ઘરે આવો. બાપુ એ કેવા પાસા પૂરા આવા ડાલા મથા માથા 500 માણાની જાન આવી હોય, 150 માણા વધી જાય, એમાં એક આદો હારથિયો એટલે પીરસવા વાળો. જે આજે તમે વેઇટરની ભાષા વાપરો ને તેથી વેઇટર ન બોલાતું, એને હારથિયો કહેવાય. આવડી ડોલ લઈને આમ લાડવા લઈને નીકળે ને, વડીલોની આમ લાઈન બેઠી હોય, એ વડીલોની લાઈન બેઠી હોય ને એમાં ઉકા દાદા, રામજી દાદા, ભીમજી દાદા બધા બેઠા હોય. જે લાડવા મૂકી આવતો હોય, એ લાડવા મૂકી આવતો હોય ને એમાં ભીમજી આતા ફાળી દે કે આ કોનો દીકરો? તો કે સગનનો દીકરો. હે તો કે અહીંયા દીકરી દીધી હોય તો કે આ દેવાય. હજી કે એક લાડવો ભાંગ્યો ને ત્યાં બીજા લાડવાને ગોઠવે. એટલે બાયોડેટાની સિસ્ટમ નહોતી. પછી આવે મોહનથાળ વાળો કે આ ફલાણા ભાઈ દીકરો લાગે તો કે હા ન્યા દીકરી દીધી હોય તો બાજુમાં બીજા દાદા કે ન્યા દીકરીને દેરિયા જેઠિયા વધાર થાય. કાં તો કે આ હાથ ભાઈઓ છે ને વસ્તેરો આ છે. પછી એક બીજા માતાજીને ભૂવા બોલ્યા, એ કે મારે મોઢે જૂની તલવાર પડી છે, લઈ જજો ને બાકાજી કી બોલાવી દેજો, પોહા એટલા રાખજો પણ દીકરી ન્યા દેજો. એટલે હક પણ થઈ જતા, ગમે એમ કરી નહીં, તે ગાંઠ મારી દી. અત્યારની જેમ નહીં. એમાં કોક આવીને એમ કે લાડવા ઘટે એમ છે, ડોલ લાય લાડવો શું ઘટે? ડોલ હાથમાં લઈને પંગજમાં નીકળે ને ખાલી એટલું જ કહેતો હતો, તારે ખાવો લાડવો? હા મૂકવું એક લાડવો મૂકું. અડધા જોઈને બીન ના પાડી દે. ના મારે અડધો તો આને આપી દીધો. એ ભૂખો જ હતો, અંકલેશ્વરથી આવ્યો હતો. કેવા પણ એમ. એક બાપા અહીંયા બેઠા છે ને, એક બાપાને પસાર થતો. હવે અડીક ઘડી ખમી જા, હું આગળ કહું તને, બસ એટલું જ આવડતું હતું. જે છે એ બધું પીરી દીધું. એમાં 3 દાદા બેઠેલા ને એક દાદાને પસાર થવું. જે દાદા પસાર થતા હતા ને એને કીધું કઈ બાજુ? હે કઈ બાજુ? તો ક્યાંય ગામમાં સપ્તાહ બેઠે છે ને ત્યાં જાવ. તો કે કેટલા દીઠિયા બેઠે છે? કે 2 દીઠિયા. કે 2 દીઠિયા બેઠીને મને ખબર નહીં? હે સંધુ મને કેમ ખબર નહીં? તો કે કથા બેઠી છે પણ ત્યાં જવાય એવું નથી. કાં તો કે હિન્દીમાં વાંચે. હે કે હિન્દીમાં વાંચે. તો કે એમાં શું વાંધો, હિન્દીમાં વાંચે. પણ કે આપણી બાયુ ગુજરાતી બોલે એ નથી મગજમાં ઉતરતું, અને હિન્દીમાં કથા ક્યાંથી મગજમાં ઉતરે?
આમથી બીજા દાદા બોલ્યા ભલે કથા ભલે હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહલ થાલ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. આ હાંસવી રાખે, મારા ને તમારેથી ન હસવાય, અને આમે ન હસવાય. તમારે જોવું જોઈ લેજો. આમ જો ને છે કઈ 15 વર્ષનો ત્યાં વાળ થોડા થવા મળ્યા, અને હાસવાય અઘરા ને આપણે. હે બાપુનું સન્માન થાય છે. એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. જય હો, જય હો. લઈ લો, લઈ લો, બધી ફરમાઈશ લઈ લો. ફરમાઈશ શું જ આવી, અને તમારી ફરમાઈશ હતી એટલે તું અહીં આવ્યો. તો ઘેરે ન હું તો આંઠડો થઈને પાણી વાળો તો વધીને શેઠા હામાં કરતો હતો. હું આગળ બધું બાપુ હું છે ને હજી ગોઠવું છું થોડુંક એમાં શું હોય. જો હું હજી કહું કે આપ સર્વના આશીર્વાદથી અહીં સુધી પહોંચ્યો છું, અને હાલ છે ત્યાં સુધી આંખશું ન કરું. સીતારામ ભગવાને 2-5 વર્ષનો અમને કંઈક અવસર આપ્યો છે કે ભાઈ અમે બધી નહીં પૂગી શકી, તો અમારી જેવા 80 કલાકારો ઊભા કર્યા કે જાઓ 2-5 ને રાજી કરીને આવો. અને થાય છે એવું પાછું, અહીંથી રાજી ઘણું કરીએ છીએ, પણ અમુક રાજી ન જ થાય એટલે ન જ થાય. ગમે એટલું અહીંથી બળ કરીને દાંત કાઢી 5 હાથને દાંત ન હોય, તેમાં કંઈ હિતે સંટાળોનો ફોલ્ટ નથી, એને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ. બળ ગમે એટલું કરો તમે, નકર તમે ન માનો તો કાંઈ નહીં, પણ તમને ન ખબર હોય તો કહી દો 5 કલાક ગઈ તમારા સુધી પોગવા હાટું ગાડી હાંકી તમે અડધી કલાક ન બેસી શકો. 2 હાથ જોડીને પ્રાર્થના કરું, ગુજરાતના કલાકારોએ જે હાંચવું છે ને, ગુજરાત બહાર જાઓ ને એવું કોઈ હાંસવી નથી કહ્યું. રીતિ રિવાજ, સંસ્કારો, પરંપરાઓ, સંતવાણીથી લઈને બધું આપણા આ ધરોહરે હાંચવી રાખ્યું. કાયમિકને માટે 2 હાથ જોડીને પ્રાર્થના કરું. આજના યુવાનોને ખાસ હાથ જોડીને પ્રાર્થના કરું કે અમુક ફિલ્મના ડાયલોગમાં આખું જિંદગી કાઢી નાખશો, કોઈ પાણી પાવાવાળું નહીં રહે. એની કરતાં એક ભજનની કડીમાં ડૂબી જાવ ને મારા બાપ હાથ પેટી સુધી હારા અંકુરો ખુલે.